નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્યામ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજનો આપણો નવો પ્રશ્ન કે ઊંચી તીવ્રતાના વરસાદને કારણે શહેરી પૂરની સમસ્યા। હવે હાલની પરિસ્થિતિ મુજબ ઘણી વખત આપણે ન્યૂઝ ચેનલમાં જોતા હોય છે કે થોડો ઘણો પણ વરસાદ થાય એટલે શહેરોની અંદર પાણી ભરાઈ જાય છે, બરાબર છે। એનો યોગ્ય નિકાલ થતો નથી। તો આ સમસ્યાના કારણો શું છે અને એની એ સમસ્યાનું નિવારણ શું છે એની ચર્ચા આપણે આજે કરવાના છે। હવે આ થાય છે શા માટે? તો બેઝિક સાદી ભાષામાં કહું તો એવું કહેવાય કે આપણે મકાન બનાવીએ અને મકાન પર સ્લેબ ભરીએ અને આ સ્લેબને યોગ્ય ઢાળ ન આપીએ તો શું થાય કે જ્યારે ચોમાસાની અંદર જે વરસાદનું પાણી છે આપણા સ્લેબ ઉપર ભરાયેલું રહે, પરંતુ જો એને યોગ્ય ઢાળ આપવામાં આવે તો પાણી છે એક બાજુ વહીને નીકળી જાય છે, બરાબર છે। તો આ જ રીતના જ્યારે કોઈ શહેરીકરણ થાય છે અથવા તો આખા શહેરનું જ્યારે નિર્માણ થાય છે તો એની અંદર આવો કોઈ કંઈક મેપિંગ હોવો જોઈએ। જો એ મેપિંગ ન હોય તો એના કારણે જે છે પૂરની સમસ્યા થાય છે। તો જોઈએ કે એના કારણો કયા છે, તો કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ, જેમ મેં કીધું એમ। હવે આખો જે મુદ્દો છે એને આપણે સામાન્ય આકૃતિથી સમજીશું કે આ એક કોઈ ખાલી જગ્યા છે, બરાબર છે, અને આ જગ્યાની બાજુમાંથી અહીંયાથી એક નદી વહે છે। હવે આ જગ્યા ઉપર મારે એક નવું શહેર બનાવવું છે, નવા શહેરની રચના કરવી છે, તો હું શું કરીશ કે આ શહેરમાં અહીંયા આ રીતના બધે જગ્યાએ શું કરીશ, નાના મોટા બિલ્ડિંગો બાંધવાની શરૂઆત કરીશ, બરાબર છે। હવે આ જે બિલ્ડિંગો બાંધીશ ત્યારે એની સાથે શું કરીશ કે આ જે આખો શહેર છે ને એનો ઢાળ દાખલા તરીકે આ તરફ છે, બરાબર છે, આ શહેરનો ઢાળ આ તરફ છે। તો આની અંદર કેવું થશે કે જે કઈ વરસાદનું પાણી છે આના પર જે કઈ વરસાદ પડશે અને એ વરસાદનું પાણી છે એ વહીને સીધું ક્યાં જશે, નદીની અંદર। પરંતુ થાય છે એવું કે પાણી જે આ છે એનો યોગ્ય નિકાલ ન થાય। હવે અહીંયા મેં બિલ્ડિંગો બાંધ્યા, સાથે સાથે આ ભાગની અંદર પણ હું ક્યાંક બિલ્ડિંગો બાંધું છું અથવા તો કોઈને કોઈ કન્સ્ટ્રક્શન કરું છું તો શું થશે કે આ જે પાણી છે અહીંયાથી વહીને જતું હતું ત્યાં એના અવરોધમાં કંઈક આવ્યું, એના કારણે પાણીનો અહીંયા શું થશે, ભરાવો થશે એટલે પાણી આગળ વધી શકશે નહીં। તો બસ આ રીતના જે પાણીનો નિકાલ થવો જોઈએ એની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે છે પૂરની સમસ્યા થાય છે। બીજું એવું કહે છે કે અવ્યવસ્થિત શહેરી આયોજન, બસ અહીંયા જે મેં સમજાવ્યું એ જ કંઈક કહેવા માંગે છે કે આ રીતે તમે અવ્યવસ્થિત કોઈ પણ મેપિંગ વગર, કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર તમે વિચાર્યા વગર આ રીતનું કોઈ કન્સ્ટ્રક્શન કરી નાખો છો શહેરોની અંદર તો પાણીનો જે પ્રવાહ છે એ પાણીના પ્રવાહને અવરોધે છે। અને અહીંયા આપણે એક યાદ રાખવાનું છે કે આવું અવ્યવસ્થિત શહેરીકરણ ધરાવતું શહેર ભારતની અંદર કયું છે, તો ચેન્નઈ। ચેન્નઈ શહેર છે એનું જે બાંધકામ છે કંઈક એ પ્રકારે છે કે એ આખા નદીના વહેણની અંદર જ આ શહેર આવેલું છે, બરાબર છે। એટલે નદીના વહેણની અંદર આવેલું હોય તો એ જે પાણી છે એ યોગ્ય રીતે નિકાલ નથી થતો અને દર વર્ષે ત્યાં પૂરની સમસ્યા છે ઉદ્ભવે છે। આગળ તો કે રોડ રસ્તાને કારણે પાણીનું જમીનમાં ન ઉતરવું। હવે કેવું છે કે આ શહેર છે, દાખલા તરીકે આ શહેરની અંદર આ બે શેરી છે, આ એક શેરી છે એમાં અહીંયા મકાનો આવેલા છે અને અહીંયા પણ મકાન આવેલા છે, સામે બે મકાનોની લાઈન છે અને એની વચ્ચે જે છે રસ્તો છે। હવે અત્યારે માનો કે આ રસ્તો છે કાચો છે તો આપણે સરકારને એવું કહે કે ભાઈ રસ્તા પાકા બનાવો, રસ્તા પાકા બનાવો। હવે એક વખત સરકાર છે રસ્તો પાકો બનાવી દેશે તો શું થશે કે રસ્તો જ્યારે કાચો હતો ત્યારે એ કાચા રસ્તા પર જ્યારે વરસાદ પડે છે તો પાણી છે જમીનની અંદર આ જે છિદ્રો છે એના માટે જમીનમાં ઉતરી જશે, પરંતુ અહીંયા કંઈક એવું થશે કે એના ઉપર પાકું બાંધકામ થઈ જવાને કારણે રસ્તા ઉપર જે પાણી પડ્યું એ અંદર ઉતરશે નહીં અને પાણીનો ભરાવો થશે। એટલે ફરીથી પાછા આપણે સરકારને ફરિયાદ કરશું કે ભાઈ તમે રસ્તો તો બનાવી દીધો પણ પાણીનો નિકાલ નથી થતો। તો પાણીનો નિકાલ એટલા માટે નથી થતો કે આ જે રસ્તાનું બાંધકામ થયું એ રસ્તાના બાંધકામને કારણે જમીનમાં પાણી ન ઉતર્યું। હવે તમે જોશો કે અહીંયા તમને કંઈક સ્પેસ દેખાશે બંને તરફ, તો આ સ્પેસમાં અત્યારે સરકાર એવું કરે છે કે વચ્ચે રસ્તો પાકો બનાવે છે અને આ જે સ્પેસ છે એના ઉપર શું કરે છે, બ્લોક પાથરે છે। બ્લોક છે એની વચ્ચે ક્યાંક ને ક્યાંક સ્પેસ હોવાની છે જેના કારણે શું થશે કે જે વરસાદનું પાણી છે આ સ્પેસની મદદ લઈને જમીનની અંદર ઉતરી જશે જેથી કરીને પાણીનો જે ભરાવો છે અટકી જાય।
પરંતુ અહીંયા શું થાય છે કે જે સ્થાનિક લોકો છે, સ્થાનિક રહેવાસી છે, એ પોતાના ખર્ચે આ જે બ્લોક છે એના ઉપર પણ સિમેન્ટ કોન્ક્રીટ કરી દેશે અને એના ઉપર પણ બંધ કરી દેશે, જેના કારણે પાણીનો ભરાવો થાય છે. તો અહીંયા માત્ર સરકારની જ નહીં પણ ત્યાં રહેતા લોકોની અને રહેવાસીઓની પણ ફરજ છે કે આ પ્રકારનું કોઈ પણ અયોગ્ય બાંધકામ છે ન થાય, તો અને માત્ર તો જ આ જે પૂરની સમસ્યા છે એનો ઉકેલ લાવી શકાય. અયોગ્ય ડ્રેનેજ સિસ્ટમ આખા શહેરની અંદર કોઈક ને કોઈક અંશે એક ડ્રેનેજ સિસ્ટમ એટલે કે ગટર વ્યવસ્થા મૂકવામાં આવે છે. પરંતુ આ જે ડ્રેનેજ વ્યવસ્થા છે એ કંઈક અયોગ્ય જોવા મળે છે. કઈ રીતના? તો કે હકીકતે આ જે ડ્રેનેજ વ્યવસ્થા છે, આ જે ગટર વ્યવસ્થા છે, એનો જે પાઇપ છે એ દાખલા તરીકે 5 મીટર પહોળો હોવો જોઈએ. આટલો બધો ન હોય, જસ્ટ એક્ઝામ્પલ માટે હું કહું છું સમજવા માટે કે 5 મીટર પહોળે એની હોવી જરૂરી છે, એ એની રિક્વાયરમેન્ટ છે. પણ શું થાય છે કે 5 mm જ રાખીએ છીએ આપણે, તો જે ફ્લો આમાંથી નીકળવો જોઈએ એ ફ્લો નથી નીકળતો, એના કારણે જે છે પાણીનો ભરાવો થાય છે. બરાબર છે? એટલે અયોગ્ય ડ્રેનેજ સિસ્ટમ જે છે એના કારણે પણ વરસાદી પૂર જે છે આવે છે. મેંગ્રુવના વૃક્ષોનું પતન. હવે આ એક થોડું ભૌગોલિક વસ્તુ તરફ આગળ જાય છે કે જે મેંગ્રુવના જંગલ આપણે ત્યાં જોવા મળે છે ભારતની અંદર, એ શું કરે છે તો કે જે જમીન છે એની અંદર જે દરિયો છે એને આગળ વધતો અટકાવે. બરાબર છે? એટલે દરિયાકાંઠે ખાસ કરીને આ મેંગ્રુવના વૃક્ષો છે જોવા મળે છે. પરંતુ આપણે મેંગ્રુવના જંગલો છે ને કાપી નાખીએ છીએ આપણા પોતાના સ્વાર્થ માટે, જેના કારણે શું થાય છે કે પૂરની સમસ્યા થાય છે. અહીંયાથી એ વસ્તુ યાદ રાખવાની છે કે આ મેંગ્રુવના જે જંગલ છે, તો એ મેંગ્રુવ શેમાંથી ઉગે છે? તો એનું જે બીજ છે મેંગ્રુવનું, એ બીજનું નામ આપણે યાદ રાખવાનું છે એબિસિનિયા ના મરી. એબિસિનિયાના મરી નામના જે બીજ આવે છે એ બીજના છંટકાવથી મેંગ્રુવના વૃક્ષ છે ઉગાડી શકાય છે. તો આ મેંગ્રુવના વૃક્ષનું જે પતન છે એને જે કાપી નાખવામાં આવે છે એના કારણે શું થાય છે? જમીનનું ધોવાણ થાય છે અને આ જમીનના ધોવાણને કારણે પૂરની સમસ્યા છે ઉદ્ભવે છે. ત્યાર પછી તો કે રકાબી આકારનો પ્રદેશ. હવે તમે જુઓ છે પોરબંદર અને માણાવદર આસપાસનો જે વિસ્તાર આવેલો છે એ આકાર કેવો છે? તો કે ઊંધી રકાબી આકારનો આ વિસ્તાર છે. હવે કેવું થશે કે ઊંધી રકાબી આકારનો વિસ્તાર હોય એના ઉપર વરસાદનું પાણી પડે, પાણી બધું નીચે. જો સીધી રકાબી આકારનો વિસ્તાર હોય તો પણ શું થાય? પાણી બધું એક જગ્યાએ ભેગું થશે એના ઢાળના કારણે. તો એવું થાય કે આ જે ઊંધી રકાબી આકારનો વિસ્તાર છે એમાં જો તમે બાંધકામ છે એ અયોગ્ય રીતે કરો તો આ જે વરસાદનું પાણી છે અહીંયા ભેગું થઈ અને અહીંયા જે છે પૂરની સમસ્યા ઉદ્ભવશે. બરાબર છે? તો જે આવા રકાબી આકારના જે વિસ્તારો છે ત્યાંનું બાંધકામ છે એ પણ ચોક્કસ નીતિ નિયમો સાથે ન હોવાને કારણે પૂરની સમસ્યા જોવા મળે છે. અને ગ્લોબલ વોર્મિંગ છે એ તો બહુ પેચીદો મુદ્દો છે આપણા માટે કે જે પ્રદૂષણ થાય છે અને પ્રદૂષણના કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ છે એ જરૂરિયાત કરતાં વધારે પડે છે અને એના કારણે શું થાય છે? પૂર આવે છે. હવે આ જે પૂરની સમસ્યા છે તો એ પૂરની સમસ્યાના ઉપાયોની આપણે વાત કરીએ. બરાબર છે? કે આ જે પૂરની સમસ્યા છે તો એ પૂરની સમસ્યા અટકાવવા માટે શું ઉપાયો કરવા જોઈએ? તો એની અંદર કંઈક એવું કહે છે કે ડ્રેનેજ સિસ્ટમની અંદર સુધારો. જે અહીંયા આપણે વાત કરી હતી કે ભાઈ 5 મીટરનો જે પાઇપ છે એની રિક્વાયરમેન્ટ છે, તો એ હિસાબે એનો પાઇપ હોવો જોઈએ, પાઇપલાઇન હોવી જોઈએ, યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ હોવી જોઈએ. ત્યાર પછી તો કે નદી વિસ્તારમાં જનસંખ્યા નિયંત્રણ. હવે જે કોઈ એવો વિસ્તાર છે કે જ્યાં નદીની આસપાસ લોકો રહે છે તો આ લોકોની જનસંખ્યા ઉપર નિયંત્રણ લાવવું જોઈએ. શા માટે? તો કે જ્યારે આ લોકોની વસ્તી વધશે તો વસ્તીની વધારાની સાથે ત્યાં રહેઠાણની સુવિધા પણ વધશે. લોકો ત્યાં વસવાટ કરવાની જે વાત છે એ પણ વધશે. લોકોનો વસવાટ વધશે તો અહીંયા બાંધકામ પણ વધશે અને બાંધકામ વધશે તો એ જગ્યાએ જે પાણીનો જે પ્રવાહ છે એનો નિકાલ યોગ્ય રીતે નહીં થાય. એના કારણે શું થશે કે એ વિસ્તારમાં પૂર આવશે. તો નદી વિસ્તાર જે છે ત્યાં જનસંખ્યા નિયંત્રણ કરવું જોઈએ. ત્યાર પછી તો કે શહેરી આયોજનમાં યોગ્ય મેપિંગ એ મહત્વ. આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ કે આજે વાત છે આખી દાખલા તરીકે ચેન્નઈ શહેર છે એ આખું નદીના વહેણની અંદર છે, પાણીના વહેણની અંદર છે. તો એ રીતનું કોઈ મેપિંગ ન હોવું જોઈએ. એનું યોગ્ય મેપિંગ કરી અને શહેરનું આયોજન કરવું જોઈએ. વરસાદના પાણીના સંગ્રહની પદ્ધતિ બનાવવી જોઈએ. જો આ બહુ મહત્વનું છે
કે દરેક ઘર છે કે દરેક મકાનોની અંદર જે વરસાદનું પાણી આવે છે કે વરસાદના પાણીનો યોગ્ય નિકાલ અથવા તો એ પાણીનો સંગ્રહ કરવા માટેની સુવિધા બનાવવી ફરજિયાત કરવી જોઈએ સરકાર દ્વારા. આવું જ એક ઉદાહરણ છે તમિલનાડુનું. તમિલનાડુમાં દરેક લોકોએ, દરેક રહેવાસીએ આ પ્રકારની સુવિધા બનાવવી શું છે? ફરજિયાત છે. બરાબર. તો આ રીતનો જો પાણીના સંગ્રહની પદ્ધતિ વિકસાવવામાં આવે તો શું થાય કે લોકો છે એ આવી સુવિધાને કારણે પાણીનો સંગ્રહ કરે અને પાણી વહી જતું અટકે અને પૂરની સમસ્યા છે અટકાવી શકે. અહીંયા જે ડ્રેનેજ સિસ્ટમની વાત કરી ત્યાં એક વસ્તુ ઉમેરીશ કે સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકવામાં આવે છે. ભાઈ યોજના શું કરે છે તો કે ચોમાસું આવે ને એ પહેલા આ આખી જે ડ્રેનેજ સિસ્ટમ છે ને એને રિપેર કરે છે અથવા તો એને ચોખ્ખી કરે છે. એમાં જે કઈ કચરો છે શહેરની અંદર કે ગામની અંદર કે ક્યાંય પણ જે ડ્રેનેજ સિસ્ટમ આવેલી છે, જે ગટર વ્યવસ્થા આવેલી છે, એ ગટર વ્યવસ્થાને સુધારશે. એટલે કે એની અંદર જે કઈ કચરો છે ચોમાસા પહેલા બહાર કાઢી લેશે, જેના કારણે શું થાય કે ચોમાસાની અંદર જે પૂરની સમસ્યા છે ઉકેલી શકાય. આગળ તો કે વસ્તી વધારાના કારણે ડ્રેનેજ સિસ્ટમમાં જે છે સુધારો કરવો છે. હવે જ્યારે આજે આપણે ડ્રેનેજ સિસ્ટમની વાત કરી હતી એ 5 મીટરનો જે ડ્રેનેજ પાઇપ છે એની વાત કરી, પણ એવું થાય કે વસ્તી વધે અને આ જે છે ડ્રેનેજ સિસ્ટમ એ એવડી રાખીએ તો એનો કોઈ મતલબ નથી. એટલે શું કરવું પડે કે વસ્તીના વધારા સાથે તમારે ડ્રેનેજ સિસ્ટમને પણ વધારવી પડે. તો આ રીતના જે મુદ્દાઓ છે એ છે કે પૂરની સમસ્યા છે ને અટકાવી શકાય. હવે વાત કરીએ કે આપણા ક્લાસ 3 ની અંદર છે બેઠા પ્રશ્નો આની અંદરથી ક્યાંથી પૂછાય શકે. તો પહેલો પ્રશ્ન અહીંયાથી એવો પૂછાય કે અવ્યવસ્થિત શહેરી આયોજન કયા શહેરનું છે? ચેન્નઈ શહેરનું. બરાબર છે. બીજું એવું પૂછાય કે મેંગ્રુવના જંગલો છે શેના માટે ઉપયોગી છે અથવા તો એનું કામ શું? તો કે જે દરિયો છે એનું આગળ વધતું અટકાવે અથવા તો જમીન છે એનું ધોવાણ છે અટકાવે. આ મેંગ્રુવના જે વૃક્ષો વાવવા છે તો એના બીજનું નામ શું? એબિસિનિયાના મરી. આ પણ એનો પ્રશ્ન આવી શકે છે. ત્યાર પછી તો કે જે સરકારી યોજનાઓ છે અથવા તો ઉપાયો છે એની અંદર સુજલામ સુફલામ યોજના વિશે પૂછી શકે કે આ યોજના શેના માટે છે? તો કે જે ડ્રેનેજ સિસ્ટમ છે એનો કચરો સાફ કરવા માટે ચોમાસા પહેલા આખી આ યોજનાને અમલમાં મૂકવામાં આવે છે. ત્યાર પછી તો કે વરસાદી પાણીના સંગ્રહની પદ્ધતિ ફરજિયાત બનાવનારું શહેર કયું અથવા તો રાજ્ય કયું? બરાબર છે. તો તમિલનાડુ રાજ્ય છે એ આવી સુવિધા અથવા તો આવી સંગ્રહ પદ્ધતિ વિકસાવનારું અથવા તો ફરજિયાત કરનારું રાજ્ય બન્યું છે. તો આ રીતના પ્રશ્નો છે વર્ગ 3 ની અંદર સીધા બેઠા 1 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. આવા જ વિડીયો માટે જોડાયેલા રહો અમારી સાથે. આભાર. થેન્ક યુ વેરી મચ.